નમસ્કાર. સુરતમાંથી લૂંટની ઘટનામાં મહત્વનું અપડેટ. એસબીઆઈ બેંકમાં થયેલી લૂંટમાં 50 નહીં પરંતુ કુલ 52 લાખ રૂપિયાની લૂંટ થયાની પુષ્ટિ થઈ, જેમાં 12 લાખ બેંકના અને 40 લાખ સીએમએસ કંપનીના હોવાનું સામે આવ્યું. લૂંટારાઓએ લગભગ 50 મિનિટ સુધી બેંકને બાનમાં રાખી 6 કર્મચારીઓ અને 6 ગ્રાહકોને ગન પોઈન્ટ પર કાબૂમાં રાખ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે ઘટના સમયે બેંકમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર ન હતો અને લૂંટારાઓએ પ્રવેશતા જ સાયરનનો વાયર કાપી દીધો. લૂંટ બાદ આરોપીઓ ફરાર થયા, જ્યારે ગ્રાહકોના મોબાઈલ કામરેજ પાસે નેશનલ હાઈવે 48 પરથી મળી આવ્યા, જેના આધારે તેઓ હાઈવે તરફ ભાગ્યા હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી. સીસીટીવીમાં 5 થી 6 શંકાસ્પદોના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા અને તેઓ હિન્દીમાં વાત કરતા હોવાનું સામે આવતા આ આંતરરાજ્ય ગેંગ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી. આ ઘટનાએ સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટા સવાલો ઊભા કર્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ.